નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સત્વ સાવણમ એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સત્વેશિમ પરમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલ્યભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનમ તિમિનાંદાનમ જ્ઞાનમ જનોશલાકયા નેત્રમ ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર સર્વે ભાઈ બહેનો, શાતા મહાસો. ટુડે જૂન 5th 2025 અને આપણા રોજિંદા પ્રોટોકોલ પ્રમાણે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આજે હું કિરીટભાઈને નમ્ર વિનંતી કરીશ, એમની પાસે જે બધા ક્વેશ્ચન હોય એ રજૂ કરશે અને I will be able to take the responsibility to answer. In the meantime, જે ભાઈ બહેનોએ કોઈ ક્વેશ્ચન હોય એ વિચાર કરી રાખે, and once those questions are answered, we will have a time to ask the question and I will answer. Namaskar. Go ahead, Kirit. નમસ્કાર, પ્રણામ જય પ્રણામ કીર્તિભાઈ, ખૂબ ખૂબ અનુમોદના અને વંદન. મારો બેઝિક પહેલો ક્વેશ્ચન એવો છે, આમ તો આઈ થિંક ઘણા બધાને આ પ્રશ્ન ખબર જ હશે, પણ ઇટ્સ આમ સિમ્પલ છે, આમ કોમ્પ્લેક્સ છે. ક્વેશ્ચન એવો છે કે જૈન દર્શનમાં, એટલે આપણા બેઝિકલી આપણા જૈન ધર્મમાં રાગ દ્વેષ દૂર કરવાના ઉપાયો ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે, અને લાઈક તેનું શું કારણ? જી, બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ બેઝિક છે. બધા જ જેને મોક્ષની અભિલાષા છે એને આ સમજી લેવું જોઈએ બાય હાર્ટ. જીવના સંસારનું કોઈ મૂળ હોય, જન્મ મરણ, આ સાયકલ અનંતા ભાવથી ચાલતું આવ્યું છે. અને પુણ્યનો ઉદય જો ન હોય તો તીવ્ર પાપના ઉદયના કારણે આ જીવ નરક, તિર્યંક, નિગોદ અને મનુષ્ય ભાવની અંદર, એટલું જ નહીં દેવલોકની અંદર પણ વિવિધ પ્રકારના દુઃખ, દુર્ભાગ્ય, દર્દ, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિમાં અસહ્ય વેદના ભોગવી રહ્યો છે. એ સંસાર જેને શાસ્ત્રકારોએ ક્લેશ સહિત જે છે એ સંસાર, સંક્લેશ સહિત સંસાર અને સંક્લેશ રહિત મોક્ષ. સંક્લેશ જ્યાં આગળ છે એનું નામ સંસાર, જ્યાં સંક્લેશ નથી તે મોક્ષ. મોક્ષ એટલે શરીરથી મુક્તિ, કષાયથી મુક્તિ, સંજ્ઞાઓથી મુક્તિ, લેશ્યાઓથી મુક્તિ, શલ્યથી મુક્તિ, આહારથી મુક્તિ. કારણ કે આ બધા જ જ્યાં સુધી જીવ સાથે જોડાયેલા છે ત્યાં સુધી સતત મન વચન કાયાની પ્રવૃત્તિ છે. અને એ મન વચન કાયાની પ્રવૃત્તિ એ કર્મ શત્રુઓને આગમન આપે છે, અંદર આવે છે, જેનું શાસ્ત્રીય નામ આશ્રવ છે. હવે જે કંઈ કર્મો આવે છે ત્યારે ચિત્તની અંદર કોઈક ને કોઈક પરિણામ હોય છે. પરિણામ એક લાગણી છે, તરંગો છે, ફિલિંગ્સ છે, એના મોજાઓ છે, જેને આપણે પરિણામ તરીકે વિચારીએ ઓળખે છે. પરિણામ એ
અધ્યવસાયની પ્રોડક્ટ છે. હવે આ બીજો શબ્દ આવ્યો. અધ્યવસાય એટલે અનંત કાળથી અનંત ભાવોમાં મનની અંદર અવચેતન મન, પરિણામ ચેતન મન, કોન્શિયસ માઇન્ડ, અને અવચેતન મન એટલે સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડમાં અનંત કાળો સુધી આ બધા ભાવો, જેને ઇમોશન, પેશન, લાગણી વગેરે સંગ્રહિત થયેલા છે. અને એને કારણે જ્યારે કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે એ અધ્યવસાયો પ્રવૃત્તિ સાથે એટેચ થાય છે. અને એ અધ્યવસાયોને કારણે જે કર્મ પ્રવૃત્તિને કારણે આવે છે, કર્મ આવે છે પ્રવૃત્તિને કારણે, પણ અધ્યવસાયો, પરિણામો કે વૃત્તિઓ આ ત્રણેય સરખા જ લગભગ છે. એને કારણે જે કર્મ અને આત્મ પ્રદેશોની વચ્ચે એક પ્રકારનો જે રસ ચીકણો પડે છે, જે રસ નું કારણ છે તમામ કર્મોનો મુખ્ય સરદાર મોહનીય કર્મ. અને મોહનીય કર્મના બે પુત્રો છે, રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષ એ ચિકાસ રેડે છે. ચિકાસને કારણે જેમ શરીર ઉપર તૈલી પદાર્થ હોય અને આસપાસ વાતાવરણમાં રહેલી ધૂળ ચોંટી જાય, એ રીતે આ રસ, જે મોહનીય કર્મ, એના પુત્રો રાગ દ્વેષ, એની જે ગ્રંથિ છે, એ રાગ દ્વેષની ગ્રંથિ આ જીવને રોજ નહીં, ક્ષણે ક્ષણે નહીં, સેકન્ડે નહીં, સમયે સમયે અનંત કર્મો આવે છે અને આત્મ પ્રદેશો પર ચોંટે છે, જેને કર્મનો બંધ કહેવાય. આવવું આશ્રમ અને ચોંટી જવું, આત્મ પ્રદેશો પર લાગી જવું, એને બંધ કહેવાય. હવે આ રીતે વિચાર કરતા એમ લાગે છે કે રાગ અને દ્વેષ એ જ કર્મ બંધનું કારણ છે. પણ રાગ અને દ્વેષ એ મોહનીય કર્મ જે છે, બધા જ કર્મો, જે અશુભ કર્મો છે, જેના 82 પ્રકારો છે, એનો શિરોમણી સરદાર આ મોહનીય કર્મ. અને આ મોહનીય કર્મ એ જ બીજ છે, સંસારનું બીજ છે. કારણ કે મોહનીય કર્મ લાગે છે ત્યારે એકલું નથી આવતું, એનો વિશાળ પરિવાર છે. એ મોહનીય કર્મનો પરિવાર, એમાં એની 8 પટરાણીઓ છે. 2 પુત્રો છે, રાગ અને દ્વેષ. એના બીજા પૌત્રો પણ છે, ક્લેશ અને સંક્લેશ. અને આ પુત્રો અને મોહનીય કર્મ, એને કારણે અનંત કાળથી અનંત આત્માના પ્રદેશો અનેક છે, અનંત છે, પણ પ્રદેશે અનંત કર્મો ચોંટે છે. અને જ્યારે એ કર્મ ઉદયમાં આવે ત્યારે આ જીવને ખૂબ જ બુરી રીતે હેરાન કરે છે, દુઃખ આપે છે, દર્દ આપે છે, દરિદ્રતા આપે છે, દુર્ગતિમાં ઘસડી જાય છે, નિગોદમાંથી માંડીને તિર્યંશમાં માંડીને ઇવન દેવલોકની અંદર પણ ઈર્ષાનું દુઃખ હોય છે. હવે દેવલોકમાં પણ કેવું દુઃખ હોય છે એની વાત આપણે આગળ કરીએ. ટૂંકમાં ચારે ગતિમાંથી કોઈ પણ ગતિની અંદર સ્વાધીન, આત્માનું સ્વાધીન, શાશ્વત, સંપૂર્ણ, લેશ માત્ર દુઃખ વગરનું આત્મા પર મોક્ષમાં જવા માટેનું સુખ સંસારમાં છે નહીં. હવે રાગ દ્વેષની ગ્રંથિ એટલે શું, એનો 2 મિનિટ આપણે વિચાર કરીએ. માની લો તમે સોયની અંદર દોરો પરોવો હોય,
સોયની અંદર 1 મિલીમીટર છિદ્ર છે. સોયનું છિદ્ર પરોવવા માટે 1 મિલીમીટર છે, અને આપણે દોરો પરોવવો છે, અને દોરાની અંદર જો ગાંઠ ન જ હોય તો દોરો સરળતાથી એક છિદ્રમાંથી બીજી બાજુ નીકળી જાય અને પરોવી જાય. બરાબર છે. હવે એ દોરાની અંદર જો ગાંઠો પાડી ગઈ હોય અને ગાંઠોની સાઈઝ 3 મિલીમીટર, 5 મિલીમીટર કે 10 મિલીમીટર હોય, તો જે દોરામાં આવી મલ્ટિપલ ગાંઠો હોય પછી તમે પેલા સોયના છિદ્રમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરશો તો કિરીટભાઈ લાગે છે કે એ દોરો સોયની અંદર જઈ શકશે? નહીં જઈ શકે. પેલી ગાંઠ દોરાને સોયના છિદ્રમાં જતી અટકાવે છે. હવે એ દોરાને પરોવવો હોય તો આ જે ગાંઠ છે એને ડિસોલ્વ કરવી પડે, એનું એલિમિનેટ કરવું પડે. બરાબર. હવે કલ્પના કરો જે સોયની મેં વાત કરી અને એનું છિદ્ર એ મોક્ષ માર્ગ છે, અને દોરો જે છે એ આપણું ચિત્ત છે. ચિત્તને અને ચિત્તની પાછળ દોડતું એક મનનો ભાગ છે, આત્માનો ભાગ, જેને ઉપયોગ કહેવામાં આવે છે. આ ઉપયોગ પણ આત્માનો જ ભાગ છે, પણ આત્માને જ્યારે બહાર પ્રવર્તન કરવું હોય ત્યારે જે પાઠ અંશ જે ઉપયોગ કરે એ આત્માનો જ અંગ છે, એને ઉપયોગ બહાર, આત્માનો ઉપયોગ બહાર આવે. હવે આ ઉપયોગ બહાર પણ જઈ શકે અને આત્માની અંદર રહી શકે. ઉપયોગ બહાર કેમ જાય છે? પાંચેય ઇન્દ્રિયોના વિષયો જ્યારે જીવ જુએ છે અને જાણે છે ત્યાં અટકતો નથી. અમુક વિષયો જો ગમે એવા હોય, આકર્ષિત બની જાય, એ વિષયો મેળવવાની તત્પરતા જાગે, ઈચ્છા જાગે, એમાં મોહિત થઈ જાય અને એની અંદર સુખની કલ્પના કરે, એટલે આકર્ષણ થઈ જાય. ખરેખર આ વિષયો, દાખલા તરીકે માટે શ્રવણેન્દ્રિયના ધ્વનિ, પ્રશંસા સાંભળવાનું, આંખ દ્વારા સુંદર રૂપ જોવાનું, જીભ દ્વારા સ્વાદિષ્ટ ભોજનો કરવાના અભક્ષ, નાક દ્વારા સરસ અત્તરો સૂંઘવાનું, અને ચામડી અથવા શરીર અથવા ત્વચા દ્વારા જુદા જુદા મુલાયમ સ્પર્શ કરવાનો, આ બધા એના વિષયો કહેવાય. એ વિષયો તરફ જ્યારે રાજીપો, પ્રીતિ, રતિ અથવા તો રાગ થઈ જાય છે, એટલે આ ચિત્ત આ વિષયો તરફ દોડે છે. એને મેળવવા માટે, મેળવ્યા હોય તો ટકાવવા માટે, ટક્યા હોય તો વધારવા માટે, વધ્યા હોય તો ભોગવવા માટે. આ રીતે એના ઉપર જે પ્રીતિ, રુચિ, રતિ, જે રાજીપો, એ મળી જાય તો રાજીનો રેર થઈ જાય. એને કારણે આ રાગ ઉલ્લસિત બને છે. અને આપણને ખબર છે કે કર્મ જે આજુબાજુ વાતાવરણમાં સૂક્ષ્મ ધૂળના રજકણો છે, પરમાણુઓ છે, એ કર્મનો એવો સ્વભાવ છે કે જ્યાં રાગ થતો હોય ને ત્યાં દોડી જવું અને ચોંટી જવું. એટલે સમરીએ છે કે જીવ, આત્મા, એ ચિત્ત એની અંદર રાગ કરે છે, અને જે વિષયો અણગમતા હોય, કોઈ નિંદા કરે, કોઈ દ્રવ્ય આપણને ન ભાવે, ન ગમતું હોય, કડવું હોય, કોઈ એવી વસ્તુ આપણને સ્પર્શ થાય કાંટાવાળી તો આપણને વાગે અને દુઃખ થાય, એમ પાંચેય ઇન્દ્રિયોના વિપરીત પ્રતિકૂળ વિષયોનો જ્યારે સંયોગ થાય છે ત્યારે એના પ્રત્યે આપણે નફરત થાય, તિરસ્કાર થાય, ક્યાંથી છૂટું, અને ઈચ્છાઓ
ઈષ્ટ અને અનિષ્ટ દ્રવ્યોનો સંયોગ થાય છે ત્યારે એના પ્રત્યે દ્વેષ થાય છે, અને ઈષ્ટ દ્રવ્યોનો જ્યારે સંયોગ થાય છે એના ઉપર રાગ થાય છે. આ રાગ અને દ્વેષ એની ગ્રંથિ અનાદિકાળની આત્માની અંદર રહેલી છે, અને એ રાગ દ્વેષની ગ્રંથિનું મૂળ જો કોઈ હોય તો મોહનીય કર્મ. એટલે જેમ દોરો મારે સોયની અંદર પરોવો હોય, દોરો એટલે મારું ચિત્ત, એને છિદ્રની અંદર એટલે કે મોક્ષ માર્ગની અંદર પરોવો હોય તો પેલી રાગ દ્વેષની જે ગ્રંથિ છે એને તોડવી પડે. ટૂંકમાં રાગ અને દ્વેષ એ મોહના પુત્રો, અને મોહનો જે પરિવાર મેં કહ્યો, ઈચ્છા, મૂર્છા, તૃષ્ણા, મમતા, આસક્તિ, અપેક્ષા, ઈર્ષા, ઉચાટ, ઉન્માદ, આ બધા મોહના પરિવાર લઈને આપણા આત્મપ્રદેશ ઉપર અનંત કાળથી અડ્ડો જમાઈને બેઠા છે. એને કારણે રાગ દ્વેષ એ મુખ્ય છે, અને રાગ દ્વેષની ગાંઠ મોક્ષ માર્ગની અંદર ધર્મમાં આપણને પ્રવેશ કરવા દેતી નથી. હવે મોક્ષ આપણે મેળવવો જ હોય તો આપણે પહેલા તો એના માર્ગની અંદર પ્રવેશ કરવો પડે. જેમ કોઈ પણ મહેલ હોય એનું અંદરનું સ્વરૂપ જોવું હોય તો મહેલના મુખ્ય દરવાજેથી આપણે અંદર થઈ જઈએ. તો મોક્ષ માર્ગનો જે પ્રવેશ દ્વાર છે ને, એ રાગ દ્વેષની ગ્રંથિ જ્યારે ડિઝોલ્વ થાય ત્યારે અંદર રહેલું, આત્માની અંદર રહેલું જે એનું સ્વાધીન અનંત જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ, જે શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જે આત્માનું છે એનું આપણને દર્શન થાય. આપણે બહાર પૂતગલોમાં સુખ છે એવી જે કલ્પના કરી એ તો ભ્રમ છે, પણ અનંત આનંદનો સાગર આપણા આત્માની અંદર પરમ શુદ્ધ છે, પરમ બુદ્ધ છે, અને અત્યંત આનંદ છે. બહારના સુખનો તો સુખનો ભ્રમ છે, પણ એ આનંદ એટલો બધો વિપુલ પ્રમાણમાં પ્રસન્નતા આપે છે જેનું શબ્દમાં વર્ણન થાય નહીં. જે ક્ષણે આપણને આવા અંદરના આત્માના સ્વરૂપનું થોડી ક્ષણ માટે પણ જો અનુભવ થઈ જાય તો એની કમ્પેરિઝનમાં આ દુનિયાનું કોઈ પણ સુખ આવી શકે નહીં. એ સુખ દુનિયાનું વિષયોનું શુદ્ર છે, કચરા પટ્ટી લાગે, અને એમ લાગે આ આત્માના શુદ્ધ સ્વરૂપનો આનંદનો, પ્રસન્નતાનો એક બિંદુ, સાગર જેટલો આનંદ, ઓશન કરતા પણ વિશેષ આનંદ. ઓશનને લિમિટ હોય, બીચ હોય, પણ આત્માના અનંત આનંદની તો કોઈ અવધિ નથી, કોઈ સીમા નથી. એનું એક બિંદુ જેને અમૃત રસ કહે છે, સુધા રસ કહે છે. આ સુધા રસનું એક બિંદુ આ અનંત ભવ કાળની અંદર, ભવચક્રની અંદર થોડી મિનિટ માટે પણ જો એનો આસ્વાદ માણી લઈએ ને તો આત્મા સંસારથી એનું મન ઉઠી જાય. એને એમ થાય કે ક્યારે હું આ સંસારમાંથી નીકળું, એવું એને ઈચ્છા થઈ જાય, જેને મોક્ષની અભિલાષા અથવા તો સંવેગ કહેવામાં આવે. સંવેગ એટલે તીવ્ર પ્રકારની મોક્ષની અભિલાષા, અને એનું વિરુદ્ધ નિર્વેગ, સંસારમાંથી છૂટી જવાની તીવ્ર ઈચ્છા. માછલી ને જો પાણીમાં જીવી શકે, પાણીમાંથી માછલી બહાર નીકળી તો તરફડે, એમ આ જીવને જો આત્માના સ્વાધીન શુદ્ધ સુખનું એટલે કે આનંદનું એક વખત પણ જો રસ ચાખે ને તો ભયો થઈ જાય. ફરીથી સંસારના કોઈ સુખની એની ઈચ્છા રહે નહીં, અને હું ક્યારેય એમાંથી નીકળી જાઉં. એ આત્માનું દર્શન કહેવાય. એનું બીજું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે આત્માનું રાગ અને દ્વેષની જે તીવ્રતા છે એ જ્યારે મંદ પડે
અને આત્માના ઉપયોગ માત્ર આત્માની અંદર જ જઈ આત્માના ગુણનો થોડોક સમય પણ અનુભવ કરે, સ્વાનુભવ કરે, જેને આત્મ સાક્ષાત્કાર કહેવાય, આત્મદર્શન કહેવાય, દિવ્ય દર્શન કહેવાય. આ બધા પર્યાયવાચક શબ્દો છે. દિવ્ય દર્શન કહો, આત્માનો સાક્ષાત્કાર કહો, આત્માનું દર્શન કહો, સમ્યક દર્શન કહો, સ્વાનુભવ કહો, એ બધા જ શબ્દો પર્યાયવાચક છે, પણ શાસ્ત્રકારો એને સમ્યક દર્શન શબ્દ વાપર્યો. આ સમ્યક એનો વિરોધ કે વિષયોની અંદર સુખ છે એવી સર્વજ્ઞ ભગવંતોની જે આજ્ઞા છે કે હે જીવ, તું આ સકળ કર્મનો ક્ષય કરી નરક, નિગોદ અને અનંતકાળથી ચારેય ગતિની અંદર ભમી રહ્યો છે, એનું કારણ આ કર્મ છે, પાપ છે. તું આમાં ગળાબૂળ પ્રચુર થઈ રહ્યો છો, એ તારું હિત નથી. તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો આ વિષયોમાંથી તારા ચિત્તને, તારા મનને મુક્ત કરી અંતર સમુખ બન અને અંદર જ આનંદનો ખજાનો છે એ પ્રગટ કરવા માટે આ વિતરાગ પરમાત્માનો જે ધર્મ સચોટ છે એ માર્ગની અંદર તું પ્રવેશ કરી. અને જેમ ચિત્તને દોરીને આપણે ચિત્રમાંથી પસાર કરીએ તો ગાંઠ છોડવી પડે. કઈ ગાંઠ? રાગ દ્વેષની. એનું બીજું નામ મિથ્યાત્વ. કારણ કે એ મોહને કારણે મિથ્યા એટલે ગલત બુદ્ધિ, વિપરીત માન્યતા, બુદ્ધિની ભ્રષ્ટતા, એને મિથ્યાત્વ કહેવાય. જીન આજ્ઞાને વિરુદ્ધ, જીન મતને વિરુદ્ધ આપણો માન્યતા હોય, મત હોય કે અધ્યવસાય હોય કે પરિણામ હોય, એનું બીજું નામ મિથ્યાત્વ. તો એક બાજુ સમ્યક દર્શન, બીજી બાજુ મિથ્યાત્વ, બંને એકબીજાના વિરોધી છે. સમ્યક દર્શન હોય ત્યાં મિથ્યાત્વ ના હોય, મિથ્યાત્વ હોય ત્યાં સમ્યક દર્શન ના હોય. મિથ્યાત્વ આ જીવનું ચારેય ગતિની અંદર ભમાવે છે, રખડાવે છે, અનેક પ્રકારની આદિ વ્યાધિને ઉપાધિ કરાવે છે. તાપ અને સંતાપની અંદર આ જીવ અનંતકાળથી કષાયોની શેકાઈ રહ્યો છે, દુઃખ પામી રહ્યો છે. અને મનુષ્ય ભાવ તો ઠીક, દેહ ભાવ તો ઠીક, પણ નરક નિગોદની અંદર એને દારૂણ ક્ષણે ક્ષણે પેલા પરમાધામી દેવો નરકની અંદર ગરમી ભડભડતી આગની અંદર નાખે છે. આવા બધા કર્મો કર્યા હોય એના ઉદયના અને ફળ આવા પરમાધામી દેવોના સકંજાની અંદર આપણને જીવને પીડે છે, ભડભડતી આગમાં નાખે છે અને ઉકળતા તેલની અંદર રેડે છે અને નિર્વસ્ત્ર જે બરફની લાદીઓ છે એની વચ્ચે આપણને પીડા આપે છે. આવી ભયંકર પીડા સર્વજ્ઞ ભગવંતો, જીનેશ્વર ભગવંતો, કરુણાના સાગર આ જીવની દશા જુએ છે. નિગોદની અંદર તો નરક કરતા પણ ભયંકર બધી પીડાઓ છે. આમાંથી આ જીવ ક્યારે મુક્ત થાય? આ બધું જોઈ આ હૃદય જીનેશ્વર ભગવંતુ દ્રવિત થાય છે. કરુણાના સાગર સતત એમ જ વિચારે છે કે આ જીવોને હું મુક્ત કરું, સર્વ જીવ રાશિને હું આવા ભયંકર આદિ વ્યાધિમાંથી દૂર કરી અને ત્યાં આગળ સંપૂર્ણ શુદ્ધ સ્વાધીન સુખ છે એવા મોક્ષની અંદર પહોંચાડી દો, એવી કરુણાથી આ તીર્થની સ્થાપના કરે છે. આપણે સમરી કરી રાગ અને દ્વેષની ગ્રંથિ કોને કહેવાય અને આ રાગના પરિણામો કેવા આવે છે. જુઓ આ રાગ કેવો છે અને એના પરિણામો શું આવે છે. એના માટે આપણે એક દ્રષ્ટાંત જોઈએ અને એ દ્રષ્ટાંતની અંદર મગધના શ્રેણિક રાજાના પુત્ર કોણિક અને એના પુત્રો હલ્લ વિહલ્લ. શ્રેણિક રાજાનું રાજ્ય કોણિકને મળ્યું, આખું રાજ્ય મગધનું. અને શ્રેણિક તરફથી દિવ્ય 4 વસ્તુઓ હતી, જેની અંદર હાર હતો, વસ્ત્ર હતું, કુંડલ હતું અને સેચનક હાથી હતો. આ 4 વસ્તુ શ્રેણિકે બીજા પુત્રો એટલે હલ્લ વિહલ્લને આપ્યા.
અને મગધનું રાજ્ય કોણિકને મળ્યું. હવે પેલા જે 4 વસ્તુઓથી દિવ્ય હતી, કારણ કે દેવ તરફથી શ્રેણિકને મળેલી. કોણિકની પત્ની પદ્મા રાણી હતી. એને એવી ઈચ્છા થઈ કે પેલી જે 4 વસ્તુઓ છે એ મને મળવી જોઈએ. કોણિક એનો હસબન્ડ, પતિ, એ તો રાજ ચલાય, એને રાજ્ય મળ્યું, રાજ ભોગવે, પણ મને શું મળ્યું? જુઓ, મને શું મળ્યું? એટલે એને તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી. કોણે? કોણિકને, કે પેલા જે હલ્લવિયલ અને 4 દિવ્ય વસ્તુ મળી છે એ મને મળવી જોઈએ. તમે રાજા છો, તમારે જે વસ્તુ જોઈતું એ મળશે. એટલે પદ્મા રાણીએ કોણિકને ઉશ્કેરાટ કર્યો. શેનો ઉશ્કેરાટ? પેલી 4 વસ્તુ માટે. હવે પત્ની ઉપરનો રાગ પાછો એ આગળ આવ્યો અને કહ્યું કોણિકે કે હું તને આ 4 વસ્તુ ગમે તે રીતે લાવી આપીશ. એટલે કોણિકે હલ્લવિયલને કહી દીધું. હવે રાજા છે કોણિક અત્યારનું, હલ્લવિયલ પ્રજા છે. એને કહ્યું તો પેલી 4 વસ્તુ જે પિતાએ તમને આપી છે એ તમે મને સોંપી દો. હલ્લવિયલે કહી દીધું કે તને રાજ્ય આપ્યું છે, અમારા પિતાએ અમને 4 વસ્તુ આપી છે, એમાં અમારો અધિકાર છે, તારો અધિકાર નથી. એટલે કોણિકે સખ્તાઈ કહી, હુકમ કર્યો, 4 વસ્તુ મને મળવી જોઈએ અથવા યુદ્ધ માટે તૈયાર થઈ. 4 વસ્તુ માટે યુદ્ધ. હવે હલ્લવિયલને લાગ્યું કે આપણે અહીંયા સલામત નથી, એટલે આપણે મામા રાજાના ચેટક રાજાને ત્યાં વૈશાલી પહોંચી ગયા. સુરક્ષા માટે, સલામતી માટે એમને કહ્યું કે આ 4 વસ્તુ માગે છે કોણિક. અને ચેટક રાજાએ કહ્યું કે આ 4 વસ્તુ તમારી માલિકી છે, એને લેવાનો અધિકાર નથી. એટલે કોણિકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોણિક 2 રીતે, એક તો 4 વસ્તુ લેવા માટે અને બીજું એની પદ્મા રાણીની ઈચ્છાને પૂર્ણ કરવા માટે, રાજી રાખવા માટે એને કહ્યું કે જો 4 વસ્તુ નથી આપવી તો યુદ્ધ માટે તૈયાર થઈ જાવ. અને ઘણું સમજાવવા છતાં ચેટક રાજાએ યુદ્ધમાં નગારા ભાગ્યા અને કોણિક અને આ હલ્લવિયલ સાથે ભયંકર કોટીનું યુદ્ધ થયું. ઇતિહાસ, જૈન ઇતિહાસની અંદર આવો રેકોર્ડ ક્યારેય જોવા મળ્યો નથી. અને એ યુદ્ધની અંદર કોણિકના કાલ અને મહાકાલ 10 પુત્રો, એ ભાઈઓ, એ ઉપરાંત સુરસાના 32 પુત્રો, એ ઉપરાંત બંને પક્ષના થઈ દરેક પક્ષના 90 લાખ સૈનિકો. ગણતરી કરો કેટલા માનવ સંહાર. 1,80,00,000 સૈનિકોનો સંહાર. કાલ મહાકાલ 10 ભાઈઓનો સંહાર. આટલો બધો તાંડવ, ભયંકર, હિંસક, ક્રૂરતા રીતે આ યુદ્ધ થયું. આમાં યુદ્ધ પછી ચેટક રાજાને એટલો બધો અફસોસ થયો, એ આ હિંસા સહન ન કરી શકે. એમને અણસણ લીધું પ્રાયશ્ચિત રૂપે અને એ દેવલોક. એક વ્યક્તિના 4 વસ્તુ પ્રત્યેનો રાગ અને કોણિકને એની પત્ની પદ્મા રાણીનો રાગ, પદ્મા રાણીનો આ દુરાગ્રહ, એને કારણે કેટલા માનવોનો સંહાર, સેક્રિફાઈસ થયું. 1,80,00,000. જુઓ આ રાગની ભયંકર, કેટલો ક્રૂરતા. અને આપણે જોઈએ છે કે બધા જ વોર થાય છે એમાં નિર્દોષ માણસો, 1,80,00,000 સૈનિકોનો ખાત્મો બોલી જાય, એના પરિવારનું શું? પરિવારના બાળકો, બીજા યુવાનો, એમના ધર્મપત્ની અને એમના મા બાપ, એ બધાને આ યુવાનો જ્યારે મૃત્યુની થયું હશે ત્યારે એ બધા કુટુંબીજનોની શું દશા થઈ હશે? કલ્પના બહાર છે ને આટલું. શેને કારણે? પેલા રાગને કારણે, 4 વસ્તુ ઉપર અને પત્ની ઉપર. અને એ રાગ પાછો, એનો પિતા કોણ છે? મોહનીય કર્મ.
અને રાગ જ્યાં હોય ને ત્યાં બધો દ્વેષ પણ હોય. જ્યાં રાગ વસે ત્યાં દ્વેષ વધે. એના માટેનું એક્ઝામ્પલ હું ટૂંકમાં કહું કે જેથી દ્વેષ કેટલો ભયંકર છે. અરવિંદ રાજા જે રાજ્ય ચલાવતા હતા અને એમનો મંત્રી, એ મંત્રી એને બે પુત્રો હતા, એક કમઠ અને બીજું મરુભૂતિ. તમે કદાચ જાણતા હશો કમઠ અને મરુભૂતિ. અને એ કમઠ અને મરુભૂતિ સરળ, પ્રમાણિક, ન્યાય, કૃણાનુરાગી. પણ કમઠ એનાથી તદ્દન વિરુદ્ધ હતો. સાતે વ્યસનોનો એ ગ્રસ્ત થઈ ગયો, ગુલામ થઈ ગયો. માત્ર રાજ્યની અંદર એ કોઈ પણ યુવાન છોકરી જુએ એટલે એને વિકાર આવે ને એને મેળવવાનો પ્રયત્ન થાય, મસ્કરી વગેરે થાય, લૂંટફાટ કરે, જુગાર અને શરાબના અડ્ડા જમાવે. એટલું જ નહીં, એની આ અવળચંડાઈ એટલે સુધી પહોંચી કે મરુભૂતિ જે નાનો ભાઈ હતો એની પત્ની વસુંધરા એના પર પણ એની કુદ્રષ્ટિ. અરવિંદ રાજા પાસે આ કમઠના ઘણા બધા કારસ્તાની ફરિયાદો આવે. અરવિંદ રાજા આને ચેતવતા હતા, મરુભૂતિ જેને મંત્રી પદ આપેલું, કારણ કે એ પ્રમાણિક હતો, સદાચારી હતો. એટલે મરુભૂતિએ ને કહ્યું કે તારો ભાઈ આવા અપરાધ કરે છે, એની ફરિયાદ આવે છે, એના માટે મારે કંઈક કરવું પડે. પરંતુ ભય હોવાથી અને એક પ્રકારની દયા અને અનુકંપાને કારણે એને કોઈ ફરિયાદ કરી નહીં. પણ જ્યારે એની પત્ની ઉપર કમઠે કુદ્રષ્ટિ કરી અને પોતે એનું વિટનેસ બન્યું, ત્યારે અરવિંદ રાજા પાસે એની ફરિયાદ ગઈ અને અરવિંદ રાજાએ આ કમઠને નગરમાંથી બહાર કાઢી. જંગલોની અંદર રખડતો, ભટકતો, જંગલી પ્રાણીઓનો ભય, એવી એની દરિદ્રતાને દશા થઈ ગઈ, ત્રાહીમામ પણ. પેલો કરુણા, જેની દયા છે ને, ભય પોતાનો, મરુભૂતિને દયા આવી કે મારો ભાઈ શું કરતો હશે, ક્યાં સૂતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે. ફરીથી હું એક વખત એની પાસે જઈ, જો એક ક્ષમા આપે તો ક્ષમા આપ્યા પછી એને હું પાછો નગરની અંદર લાવવા માટે વિનંતી કરું રાજાને. એટલે એક વખત એ કમઠ જ્યાં જંગલની અંદર પહાડોની વચ્ચે રખડતો હોય છે ત્યાં જાય છે. દૂરથી કમઠ આ મરુભૂતિને આવતો જુએ છે. શેના માટે જાય છે? ક્ષમા માંગવા માટે અને ભાઈને સમજાવીને લાવવા માટે. દૂરથી જ્યારે મરુભૂતિને આવતો જુએ છે, પાછો પેલો અકળાય છે, ઉકળાટ કે મને નગરમાંથી કાઢ્યો, મને આટલું બધું દુઃખ આપ્યું, દર્દ આપ્યું, રખડતો કરી દીધો, હવે મને અહીંયા પાછો આવે છે. એટલો આવેશ આવી ગયો. અને જ્યારે મરુભૂતિ આ મોટા ભાઈ પગે લાગે છે ત્યારે નીચો વળે ત્યારે એક શીલા ઉપાડી કમઠ એના માથા પર ચીકે છે. તીવ્ર વેદના થાય છે અને આ વખતે વેદનાને કારણે એને એમ થયું કે હું મારા ભાઈને સમજાવવા આવ્યો, એના ભલા માટે, ભલમનસાઈ માટે, એના હિત માટે હું આવ્યો અને મારા ભાઈએ મારા ઉપર જ શીલા નાખી. કેટલી અધધ. અને એ વખતે મરુભૂતિના પરિણામ થોડાક જ અલ્પ કલુષિત થઈ ગયા. એ જ વખતે આયુષ્યનો બંધ પડ્યો. હવે આયુષ્યનો બંધ જ્યારે પડતો હોય ત્યારે ચિત્તની અંદર, મનની અંદર જે પરિણામો ચાલતા હોય, જો શુભ હોય તો શુભ ગતિનું આયુષ્ય બંધ પડે, અશુભ હોય તો અશુભ ગતિનું આયુષ્યનો બંધ પડે. આખી જિંદગી જેને ધર્માનુરાગી હતું, સરળ હતું, દ્રઢ શ્રદ્ધાવાળો હતો, ન્યાયી હતો, પ્રમાણિક હતો, સદાચારી હતો, એવા મરુભૂતિ અંતિમ ક્ષણે પરિણામ થોડા અલ્પ કલુષિત થઈ ગયા. પણ કર્મ સત્તાએ એની શરમ રાખી નહીં.
જ્યારે આયુષ્યનો બંધ પડવાનો હોય, બહુ અગત્યનું સેન્ટેન્સ, જ્યારે આયુષ્યનો બંધ પડવાનો હોય અને આખા જીવનની અંદર જન્મથી માંડીને મરણ સુધી એક જ વખત, માત્ર એક જ વખત જ આયુષ્યનો બંધ પડે અને એ વખતે જે પરિણામ હોય એ પ્રમાણે આગામી ગતિ, આગામી જીવનની ગતિ અને આયુષ્ય બંધાય. હવે અહીંયા જયારે આયુષ્યનો બંધ પડવાનો હતો ત્યારે મનોવૃત્તિને અંદર ચિત્ત અધ્યવસાયમાં અલ્પ પ્રમાણમાં કલુષિતતા આવી ગઈ. કોના પ્રત્યે? કમઠ પ્રત્યે. અને એ કર્મ સત્તાની દ્રષ્ટિએ અપરાધ હતો, કારણ કે આત્મા એ પરિણામો અધ્યવસાય હંમેશા શુભ રહેવા જોઈએ. 24/7 જન્મતાથી માંડીને મરણ સુધી જ્યારે આયુષ્યનો બંધ પડતો હોય ત્યારે જો શુભ અધ્યવસાય ન હોય તો એ અધ્યવસાયના આધારે કર્મ સત્તા એ રિઝલ્ટ આપવું પડે, નિર્ણય લેવો પડે. અને એટલે અગાઉ સમ્યક દર્શન પામેલું આ મનોભૂતિએ એ વખતે કઈ ગતિનું આયુષ્યનું બંધ પડ્યું? તિર્યંચનું અને હાથીના ભાવમાં ગયું. કેમ? પેલું સમ્યક દર્શન તો હતું જ, પણ એમાં પણ એ કલુષિતતાને કારણે એને આયુષ્યનો બંધ, પરિણામ પ્રમાણે તિર્યંચનો બંધ. મૂળ અલ્પ પ્રમાણમાં પણ કરેલો દ્વેષ આ જીવને કર્મ સત્તાના દરબારની અંદર કોઈ લાગવત ચાલતી નથી. તમે અશુભ પરિણામ કર્યો એ કર્મ સત્તાની વિરુદ્ધ હતો, માટે એ દ્વેષમાં ગયું અને દ્વેષની હાજરીમાં જો આયુષ્યનો બંધ પડે તો પણ દુર્ગતિનો પડે. આમ રાગ અને દ્વેષ એની જે ગ્રંથિ અનંતકાળથી આપણી સાથે આવી રહી છે એ ગ્રંથિનો ભેદ કરવાનો છે. અને એ ગ્રંથિનો ભેદ ન થાય ત્યાં સુધી પેલો દોરો સોયના છિદ્રમાં જઈ ન શકે. એ મોક્ષ માર્ગની વાત, ઉપરની વાત જવા દો, મોક્ષ માર્ગમાં પ્રવેશ જ ના થયો. અને નિશ્ચય નયથી મોક્ષ માર્ગનો પ્રવેશ ત્યારે થયો કહેવાય જ્યારે આ જીવને સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે સમ્યક એટલે સમ એટલે આત્મા, આત્માનું સ્વરૂપ એનું સુંદર, ઉત્તમ, શુદ્ધ, બુદ્ધ, આનંદમય, ચેતનામય, દિવ્ય આત્માનું દર્શન. તમે એમ કહેશો કે હવે આત્મા તો અરૂપી છે, અરૂપી પદાર્થનું આપણે પાંચે ઇન્દ્રિયોમાંથી કોઈ ઇન્દ્રિયમાં કેવી રીતે દર્શન થાય? એ ઇન્દ્રિયથી નથી જોવાનું, અંદરના શુદ્ધ પરિણામ અધ્યવસાય થી અંદર એવી જાગૃતિ આવી જાય. ચેતન મન એટલે કોન્શિયસ માઇન્ડ, અવચેતન મન સબકોન્શિયસ માઇન્ડ. પણ એ વખતે ચિત્ત કેવું હોય છે? સુપર કોન્શિયસ હોય. કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ ની સુપર કોન્શિયસ. અને આત્માનું જ્યારે એક વખત પણ આવું જો દર્શન થાય સ્વરૂપનું, અનંત અનંત આનંદ એવો થાય કે જેની આપણે શબ્દોમાં વર્ણન કરી શકીએ નહીં. એ કહેવાય એવું નથી. કોઈને પૂછીએ કે તારા જીભ પર ઘીનો પદાર્થ મૂક અને કહે કે કયો ટેસ્ટ છે? ખાટો છે? ના. ખારો છે? ના. મીઠો છે? ના. કડવો છે? ના. તુરો છે? ના. તો ઘીનો સ્વાદ કેવો છે? તો એ શબ્દમાં વર્ણન નહીં કરી શકે. જીભનો ઘીને સ્વાદ અનુભવી શકે છે પણ શબ્દોમાં એ વ્યક્ત કરતો નથી. એમ જ્યારે એક વખત પણ સમ્યક દર્શન એટલે રાગ દ્વેષની મંદતા, સંપૂર્ણ રાગ અને દ્વેષ ખતમ નથી થયા, માત્ર હજી ધર્મ માર્ગની અંદર પ્રવેશ જ થયો છે. અને ધર્મ માર્ગમાં પ્રવેશ કરવા માટે સમ્યક દર્શન એ મુખ્ય દ્વાર છે, એ બીજ છે. સમ્યક દર્શન એ બીજ છે, એનું સમ્યક દર્શન એટલે બોધિ. અને આ બોધિ બીજ આપણે ઘણી વખત સૂત્રોની અંદર આ બોધિ બીજની માંગણી ભગવાન આગળ કરીએ છીએ. દાખલા તરીકે યે સંતો મહાયસ ભક્તિભર નિભરેણ યૈણ તા દેવ દિચ્ચ બોહિ. બરાબર છે, કરીએ છે ને ઉવા સંગ્રમની આ ગાથા છે. એ જ રીતે લોગસની અંદર પણ બોલવામાં આવે છે કિત્તીય વંદીય મૈયા જે લોગસ તમા સદા
આરોગ્ય બોઈ લાભમ, આરોગ્ય બોઈ લાભમ, સમ્યક દર્શનની માંગણી. દુઃખખો કમખો સમાહી મરણંચ બોઈ લાભો. આ જયવીરાની અંદર, લોગસની અંદર, જયવીરાની અંદર, વસગ્રહની અંદર આપણે વારંવાર બોલીએ છીએ. આપણને સમજ નથી હું શું માંગુ છું. આપણે એ માગીએ છીએ કે હે પ્રભુ, તારી કૃપાથી મારા આ મિથ્યાત્વ જેને કહેવાય, રાગ દ્વેષની ગ્રંથિ જે દ્રઢ થઈ ગઈ છે, જે નિબીડ થઈ ગઈ છે, જે કર્કશ છે, જે મને આ સંસારમાં ભમાવે છે, રખડાવે છે અને દુઃખ અને દરિદ્રતા, નરક અને નિગોદમાં મને પટકાવે છે, એમાંથી મારે મુક્ત થવું છે. એના માટે આ તારા આ તીર્થ જે તે સ્થાપ્યું છે, ધર્મ તીર્થ, એમાં મારે પ્રવેશ કરવો છે. તારી કૃપા, તારી શક્તિ મને પ્રદાન કર અને એ શક્તિના પ્રભાવે અને મારા પુરુષાર્થથી આ સમ્યક રાગદ્વેષની ગ્રંથિને હું તોડી ફોડીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કર્યો. માટે શાસ્ત્રકારોએ ધર્મ માર્ગમાં પ્રવેશ કરવા માટે નિશ્ચય નયથી સમ્યક દર્શનની આવશ્યક કહી છે. રાગ દ્વેષની ગ્રંથિને તોડવાનું કહ્યું છે અને રાગ દ્વેષને મંદ કરવાના કહ્યા છે. રાગ જાય તો દ્વેષ જાય. એના માટે વૈરાગ્ય લેવો પડશે. પહેલા વૈરાગ્ય, પછી વિતરાગતા, અને વિતરાગતા પછી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન આવે પછી બાકીનું જે અઘાતી કર્મો છે એને ક્ષય કરી આત્મા મોક્ષે જાય. આ આખો મોક્ષ માર્ગ છે. નિગોદથી માંડીને મોક્ષ જવા માટે વચ્ચે જે મુખ્ય સ્ટેશન આવે છે એ પ્રાપ્ત કરવાનું છે. એનું નામ સમ્યક દર્શન. આખા માર્ગને 14 વિભાગમાં મૂકી દીધા છે. નીચેથી માંડીને ઉપર, જેને 14 ગુણ સ્થાનક કહેવાય, એમાં સમ્યક દર્શન આવે એટલે આ જીવ કયા ગુણ સ્થાન આવે? ચોથા ગુણ સ્થાન. યાદ રાખવાનું, ચોથું ગુણ સ્થાનક એટલે સમ્યક દર્શન. મારે હજી બાકીના 10 પગથિયા ચડવાના છે, પણ તમે ચોથું પગથિયું આવો એટલે સમ્યક દર્શન આવ્યું કહેવાય. વર્તમાનની અંદર સમ્યક દર્શન કોઈ પણ જીવને આવી શકે. ચારે ગતિના જીવોને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પણ મનુષ્ય ભાવની અંદર સમજણ હોય, સારા સંયોગો હોય, સારા કુટુંબમાં જન્મ્યા હોય, પ્રસાધનો બધા હોય, માનસિક રીતે શાંતિ હોય, ચિત્ત એકાગ્ર થઈ રહ્યું હોય, તો ધર્મની અંદર આપણું ચિત્ત એકાગ્ર થાય, ધ્યાન ધરાય અને આવા શુદ્ધ પરિણામો આપણે ઊભા કરીએ 48 મિનિટ માટે પણ, તો પણ આપણે સમ્યક દર્શન પામી શકીએ. સમ્યક દર્શન પામવા માટેનું શ્રેષ્ઠ જો અનુષ્ઠાન હોય તો પરમાત્માની ભક્તિ છે. એવી નિષ્કામ ભાવે, નિર્લેપ ભાવે, નિર્વિકાર ભાવે આપણે એકાગ્રતાપૂર્વક પરમાત્માની ભક્તિ કરીએ તો સમ્યક દર્શન આવે આવે ને આવે. એક વખત સમ્યક દર્શન આવી ગયું એટલે સિદ્ધશિલા ઉપર આપણી સીટ રિઝર્વ થઈ ગઈ. સંસાર ભ્રમણ ટૂંકું થઈ ગયું. વધારે 15 ભાવ. અને કાળની દ્રષ્ટિએ કહીએ તો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ, જે અનંત પૂતગલ પરાવર્ત કાળ ભ્રમણ કરતા આવ્યા છે, એને બદલે આપણું સંસાર ભ્રમણ એક પૂતગલનો અડધો ભાગ, બસ એટલું જ સીમિત થઈ જાય. એ તો વધારેમાં વધારે, એનાથી વહેલા પણ આપણો મોક્ષ થઈ જાય. આ છે કિરીટભાઈ તમારા પ્રશ્નો કે શા માટે જૈન દર્શનની અંદર સમ્યક દર્શનને પામવાનું આટલું બધું એમ્ફેસિસ અને ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. સમ્યક દર્શન વગર કોઈ પણ જીવ ક્યારેય મોક્ષે જાય નહીં. સમ્યક દર્શન વગર, ફરીથી આ રિપીટ, કોઈ પણ જીવનો મોક્ષ થાય નહીં. પ્રાઇમરી રિક્વાયરમેન્ટમાં સમ્યક દર્શન ઇઝ અ મસ્ટ. આ છે તમારા પ્રશ્નનો જવાબ. ખૂબ ખૂબ આભાર. આઈ થિંક ઘણો ખ્યાલ આવી ગયો. તો સમ્યક દર્શન પ્રાપ્તિ કરવા માટે પહેલા રાગ અને દ્વેષને બંધ કરવા પડે. જી. So I think as a takeaway, what I will do, I would make a list of people who I have rag with, and I would also make a list of people who I have dvesh with, and I would focus on that, try to reduce that. Not only people, also things, putgal things. જી. અને આપણી પાસે પરેશભાઈ ગડાસને એક ક્વેશ્ચન છે, એક કે બે જી. ક્વેશ્ચન છે. I would request Pareshbhai to unmute
અને ઓલ્સો ઇફ પોસિબલ યુ કેન શેર યોર વિડીયો. જી, Ask a please question. let him introduce and see. Yeah, introduce and Yeah. also if possible you can turn on video. એક મિનિટ. નમસ્કાર પરેશભાઈ. હાજી નમસ્કાર. તો એક પ્રશ્ન હતો કે ડિફરન્સ શું નિયતિ અને પ્રારબ્ધ એ વચ્ચે બહુ સરસ. તફાવત શું છે? અચ્છા, હવે આગળ તમારો પ્રશ્ન પૂરો કરો પછી હું શરૂ કરું. હા, એક એ છે અને બીજું એ આ ક્વેશ્ચન પછી બીજું હજી એક છે, પણ પહેલા આનું આપણે બરાબર છે. હા હવે આ રીતે જવાબ આપે. ગુજરાતની અંદર મનુષ્ય કે કોઈ પણ જીવનની અંદર જે જે ઘટનાઓ જે કે પ્રસંગો જે બધા અનુભવો થાય છે આખા જીવન દરમિયાન, એના 5 કારણો છે. ગુજરાતની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુ ઘટે, કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ ઘટના બને, એની પાછળ કંઈક ને કંઈક તો કારણ હોવું જોઈએ. દાખલા તરીકે એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ શા માટે થયો, પહેલું જ પ્રશ્ન ઉભો થાય. બરાબર છે? કરેક્ટ? એવી રીતે આપણા જીવનની અંદર જન્મથી માંડીને અંત સુધી જે ઘટનાઓ બની છે, એટલું જ નહીં, આ જીવનની વાત નથી કરતો, અનંતકાળથી આપણા જીવનની અંદર જે ભાવમાં જે પરિસ્થિતિઓ સર્જાય છે એની પાછળ કંઈક ને કંઈક કારણ છે. એ કારણ 5 છે. 5માંથી એક કારણ ગૌણ હોય, એક કારણ મહત્વનું હોય અને બાકીના ગૌણ. એ કારણની અંદર પહેલું કારણ છે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. ફરીથી 5 કારણો હોવા જોઈએ. 5માંથી 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય નહીં. 5 કારણ ભેગા થાય ને ત્યારે જ ઘટના બને. પણ એક કારણ બહુ એ સમયે બહુ મહત્વનું હોય એ ઘટનામાં, અને 4 કારણો ગૌણ હોય. હવે કાળ, સ્વભાવ, કર્મ કે પુરુષાર્થ, આ 4 કારણ જો કોઈ ઘટના બની અને 4 કારણો જો ત્યાં એપ્લિકેશન થાય એવા ન હોય તો એમ કહેવાય કે નિયતિ, ભવિતવ્યતા એ કારણ છે. દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન જવાબ આપું. ભગવાન જ્યારે શિષ્ય સમુદાય સાથે આનંદ આદિ શિષ્ય સમુદાય સાથે વિચરતા હતા, ત્યાં આગળ એમનો એક સમયનો શિષ્ય ગોશાળો, એ ગોશાળો ત્યાં આગળ આવ્યો. એ પોતાને સર્વજ્ઞ માનતો હતો અને ત્યાં આવીને ભગવાનને પેલા શિષ્યને આનંદને કહેવા માંડ્યો કે તારા ગુરુને તું કે હું સર્વજ્ઞ છું અને મારી જે અવહેલના કરે છે કે મંખલીપુત્ર ગોશાળો, મંખલીપુત્ર ગોશાળો, એ કહેવાનું બંધ કરે, નહીં તો જોયા જેવી થશે. એટલે આનંદ જે હતા સાધુ, એ ગભરાઈ ગયા અને ભગવાને વાત કરી અને ભગવાને કહ્યું કે બધા શિષ્ય સમુદાયને કહી દો સલામત રહે, એક કુંડાળું કરી દો અને એની અંદર જ રહે અને બહાર જાય નહીં. અને પેલો ગોશાળો ધમધમતો આવ્યો. અત્યંત આક્રોશ અને ક્રોધ હતો ભગવાન પાસે, કારણ કે એ પોતાને સર્વજ્ઞ માનતો હતો અને બધા એમ કહેતા હતા કે આ જ્ઞાત પુત્ર, એટલે ભગવાન મહાવીરને એ વખતે લોકો જ્ઞાત પુત્ર તરીકે ઓળખતા હતા, એને સર્વજ્ઞ માનતા. એને ગમતું નહોતું એટલે એ આવેશમાં આવી. જો ઈર્ષા કેવું કામ કરે છે, એને પોતાને સર્વજ્ઞ છે એવું લોકો પાસે મનાવવા માટે ભગવાન મહાવીર ઉપર એ આક્રોશ કર્યો. અને ભગવાન જેવા ભગવાન સર્વશક્તિમાન હતા અને આવીને આ ગોશાળાએ તેજો લેસ્યા છૂટ. તેજો લેસ્યા એટલે અણુબોમ્બ. એ જ્યારે છૂટે ત્યારે આખો દેશ બાળીને ખતમ થઈ જાય એવી એક તેજો લેસ્યા હોય છે. અને પાછી આ તેજો લેસ્યા કોણે એને શીખવાડેલી? ભગવાન પાસે શીખેલી. હવે જુઓ, એ એક વખત પૂર્વે આવેલો, ભગવાન પાસે આવ્યો, એ પોતાની જાતે એને કહ્યું કે હું તમારો શિષ્ય છું અને ભગવાનની સ્વાયમાં જ વિચારવા લાગ્યો 12 વર્ષ. પછી ભગવાનને કહ્યું મારે તેજો લેસ્યા શીખવી છે, એટલે ભગવાને તો શીખવાડી. હવે આ સર્વજ્ઞતા એમને ખબર હતી કે જે તેજો લેસ્યા હું
આ મંખલી પુત્રને શીખવાડું છું એ જ તેજો લેસ્યાનો ઉપયોગ એ મારા ઉપર કરશે. તમે વિચાર કરો, કોઈને ગન કેવી રીતે ચલાવી એ કોઈ શીખવાડે અને એ ગન એના ઉપર જ ઉપયોગ કરવાનો હોય તો શીખવાડે ખરો? પણ ભગવાને શું વિચાર કર્યો? ભવિતવ્ય, જે બનવાનું છે એ બનવાનું જ છે, એમાં કોઈ શક્તિ એવી નથી કે એમાં ફેરફાર થઈ શકે. એટલે તેજો લેસ્યા ભગવાને શીખવાડી અને એ તેજો લેસ્યાનો ઉપયોગ ભગવાન ઉપર થાય. આપણો પોઈન્ટ એ છે નિયતિ. હવે એમાં પુરુષાર્થ કારણ નથી, કર્મ કારણ નથી, સ્વભાવ કારણ નથી. કારણ કે કોઈ પણ સાધુ કે સાધ્વી પર તેજો લેસ્યા નખાય એવો કોઈનો વિચાર પણ ના આવે અને કાળ પણ કારણ નથી. પણ કોઈ પ્રશ્ન એમ કહે કે ભગવાન જાણતા હતા કે આ તેજો લેસ્યા મારા ઉપર જ એટેક થવાનો છે, તો ભગવાને કેમ એને શીખવાડ્યું? તો એનું કારણ એક જ છે, ભવિતવ્ય. ભગવાને એમના જ્ઞાનની અંદર જોયું કે આવી ઘટના બનવાની છે, હું શીખવાડું કે ના શીખવાડું. એટલે એ ભવિતવ્યતા નિયતિ જ કારણ. એટલે જે વસ્તુ બનવાની હોય, હવે ભાગ્ય એ અલગ વસ્તુ છે. પ્રારબ્ધ એનું બીજું નામ. પુણ્યમાં જે પ્રમાણે અને પાપ જે પ્રમાણે કર્યા હોય એ જ્યારે ઉદયમાં આવવાનો હોય અને એનું જે ફળ મળે એને પ્રારબ્ધ કહેવાય. અથવા તો આપણે કહીએ ભાગ્યમાં જેવું હશે એવું થશે, ત્યાં ભાગ્ય શબ્દ વાપરીએ છીએ. અથવા નસીબમાં જેવું થાય એવું થશે. પણ નસીબ અને ભાગ્ય અને પ્રારબ્ધ ઘડાયું છે શેનું? પાપ અને પુણ્ય. કોઈ માણસ અથાગ પરિશ્રમ કરે, ભણે કરે, ખરો બધું જ કરે અને છતાં એને જોબ ના મળે અને દરિદ્રતા આવે, એનું કારણ શું? લાભાંતરાય કર્મ, કે જેથી એને ભણવા છતાં પણ એને જોબ મળતી નથી અને પૈસા વગર એને ટળવું પડે છે. બરાબર છે? તો ત્યાં આગળ એનું ભાગ્યમાં નથી, નસીબમાં નથી, પ્રારબ્ધમાં નથી. એનો અર્થ એમ કે એને પૈસા મળે એવું પુણ્ય નથી. અથવા તો એવું પાપ છે, લાભાંતરાય કર્મ એનું નામ છે. લાભાંતરાય કર્મનો ઉદય હોય ને તો તમારી જે ઈચ્છિત વસ્તુ છે ને, પછી કોઈ પણ હોય, પૈસા હોય, મકાન હોય, કાર હોય કે યુવતી હોય, ના મળે. કારણ કે લાભાંતરાયનું કામ જ આ છે, એ કર્મનું. તમને જે વસ્તુ જોઈતી હોય એ ના મળે. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નિયતિ ઓર ભવિતવ્યતા અને પ્રારબ્ધ. હાજી, આભાર. અને એક બીજું હજી સેકન્ડ ક્વેશ્ચન છે. એક મિનિટ, જરાક રીડ કરું છું. હા, આપણે સમજો ઘરમાં લાઈટ ચાલુ કરી અને પછી એ રૂમમાંથી આપણે નીકળી ગયા, તો એને અનર્થ દંડ કહેવાય કે ભોગ ઉપભોગ વ્રત કહેવાય? ઓકે, અહીંયા આગળ આપણે લાઈટ જ્યારે કરીએ છીએ, આપણે તાત્વિક દ્રષ્ટિએ વિચારીએ, આમાં બે વસ્તુ એપ્લાય થઈ શકે. હાજી. તમે લાઈટની અંદર તમારી પ્રવૃત્તિ કરી શકો છો. જે વસ્તુ આપણી પ્રવૃત્તિમાંના ઉપયોગમાં આવતી હોય, લાઈટ વગર તો પ્રવૃત્તિ સ્થગિત થઈ જાય ને. હા. હવે માની લો એક એક્ઝામ્પલ, તમે લાઈટ કરીને જમવાની પ્રવૃત્તિ કરો છો, તો જમવાનું પણ એ ભોગમાં આવે કે ના આવે? તમે લાઈટ કરી અને ટીવી કે બીજા બધા સાધનો જોવાનો પ્રયત્ન કરો છો, તો એ ભોગમાં આવે કે ના આવે? ભોગની વસ્તુ ને ઉપભોગની વસ્તુ આપણા ઘરમાં નહીં, ચારે બાજુ આખી દુનિયામાં પથરાયેલી છે. હવે એને મેળવવા માટે, એને ટકાવવા માટે કે એને ભોગવવા માટે તમે કોઈ પણ બીજી વસ્તુની સહાય લો તો એ ભોગ જ કર્યો, એ વસ્તુને પણ ભોગ કહેવાય. તમારે એક જગ્યાએથી અહીંથી ફ્લોરિડા જવું છે, ફ્લોરિડા જઈને આનંદ મોજ મજા કરવી છે, એના માટે તમે પ્લેનનો ઉપયોગ કર્યો કે નહીં? તો એ દ્રષ્ટિબિંદુથી પ્લેનનો ઉપયોગ થાય, એ પણ તમે શાંતિથી આરામથી બેસો. તમે ચાલતા તો જતા નથી. કેમ નથી જતા? કષ્ટ લેવું નથી, તમારે થાક નથી લેવો, પણ તમારે આરામથી જવું છે. એ પણ આરામ પણ ભોગ તો ખરા. પણ હવે અનર્થ દંડ કોને કહેવાય? એને સેપરેટ કરી દઈએ. આટલું ભોગ અને ઉપભોગ તો સમજી ગયા? બરાબર.
હાજી. માની લો અનર્થ દંડ એટલે એ કે તમારા પોતાના માટે તમે ઉપયોગ કરતા નથી, આવવાની જ વસ્તુ નથી ઉપયોગ, છતાં પણ તમે એ પ્રવૃત્તિની અંદર ઈચ્છા તમારી ધરાવો છો કે જે જીવન જીવવા માટે જરૂરી નથી. એ જરૂરી છે કે તમે અહીંથી ફ્લોરિડા જઈને કુદરતી પ્રસંગો બધું જુઓ, એ જીવવા માટે જરૂરી છે ખરું? નહીં. તમે ઈચ્છા કરીને ઘેર બેઠા જાઓ ના જાઓ એ અનર્થ, બીજી વસ્તુ. કદાચ કોઈ અગવડતાને કારણે કે અફોર્ડેબિલિટીને કારણે તમે ના જાઓ, પણ તમે ઈચ્છા તો કરીને. હવે એ જરૂરી નથી છતાં ઈચ્છા કરી તો પણ ફ્લોરિડા ગયા, એનું પાપ તમને ચોંટી ગયું. માની લો ન ગયા, પ્રવૃત્તિ નથી કરી પણ ઈચ્છા કરી. શું કરાય ઈચ્છા કરી? હમ હમ. અચ્છા, આ તો બીજી વાત. તમે રસ્તામાં ગયા તો એક સારો ના કહેવાય, છતાં હું તમને સમજાવવા માટે કીધું. કોઈ સુંદર વ્યક્તિને તમે જોઈ અને તમને અંદર અંદર એક વિકાર થઈ ગયો કે હા. હવે કોઈ પ્રાપ્ત થઈ જતા. હવે એ મેળવવાની નથી, તમારી પાસે છે, પણ તમે વિકાર થાય એવું દ્રશ્ય જોયું કે નહીં? હમ. શા માટે જોયું? એ તમારી થવાની જ નથી, તમે પ્રાપ્ત કરવા શકવાના જ નથી, છતાં પાપ તો લાગી જ ગયું. એટલે પુરુષ સ્ત્રીના હાવ ભાવ રૂપ શૃંગાર વિસરે જ વખાણે. ઓકે, બીજી વાત છે. તમે 4 મિત્રો ભેગા થયા, તમે કોઈ વોશિંગ્ટન વાળાએ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ટેક્સ આમ કરવો જોઈએ, તેમ કરવો જોઈએ. હવે તમારા કંટ્રોલમાં છે નહીં ટેક્સ કરો કે ના કરો, યુદ્ધ કરવું કે ના કરવું, બરાબર છે? હમ. પણ તમે આ તો નાલાયક છે, યુદ્ધ કરવું જ જોઈએ, અને એ યુદ્ધની અંદર 5000 માણસો ખતમ થઈ ગયા, તમે તો સોફા પર બેઠેલા. તમે આટલો જ વિચાર કર્યો યુદ્ધ કરવું જોઈએ, એટલે 5000 માણસોનો સંહાર થાય, કરો, અને જે પાપ લાગે એ તમારા એકાઉન્ટમાં આવી ગયું. અને તમે એકે માણસને માર્યો જ? ના. પણ કર્મ સત્તાની દ્રષ્ટિએ તમે માર્યો જ છો. તમે બરાબર. ઈચ્છા કરી, અધ્યવસાય, પરિણામ તમારી હિંસા ને ક્રૂર છે. તમે ના વિચાર્યું કે મારે યુદ્ધ સાથે શું લેવા દેવા છે? મારે તો મારા ઘરને સારી રીતે ખાવા પીવાનું મળે છે ને યથાશક્તિ મારો ધર્મ થાય છે, અને યુદ્ધ સાથે તમારું કનેક્શન શું છે? બરાબર. તો એ અનર્થ દંડ. પાપ કર્યું નથી ફિઝિકલી, હા. છતાં એટલા જ પાપ અનુમોદના કરી એની અંદર ઓર ઈચ્છા કરે. ઈચ્છા રેસ્ટોરન્ટમાં કેટલા દ્રવ્યો હોય છે ખાવાના, તમે બધા ખાવાના છો? ના. પણ તમે ત્યાં અંદર બેઠા હો, આ કહું, આ કહું, આ કહું, તમે તો કદાચ એકાદ મીઠાઈ જ ખાતા હશો, હાજી. પણ 4 દ્રવ્યને બદલે 40 દ્રવ્ય પડ્યા છે કે આ ખવાય તો સારું, આ મળે તો સારું, આ મળે. અરે રેસ્ટોરન્ટ આગળથી પસાર થયા, તમે એની જે શોકેસમાં જ જોઈ અને તમને શું કે આ ખાઈ લઈએ ચાલ, પણ ટાઈમ નથી, તમારે ભાગવું છે બીજે, એટલે તમે ખાધું નહીં, પણ ખાવાની ઈચ્છા તો કરી, પાપ તો લાગી ગયું. અને શું કહેવાય? અનર્થ. અનર્થ. નક્કા ફોકટનું અર્થ વગરનું. અર્થ વગરનું પાપ ઊભું કરે. હા. આવી મિલિયન થિંગ્સ હું તમને કહી શકું, પણ હાજી. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ યા. ડિફરન્સ બિટવીન ભોગ અને અનર્થ. હાજી. ચલો, આભાર તમારો. થેન્ક યુ. વેલ, નેક્સ્ટ. આઈ થિંક આપણે ટાઈમ થઈ ગયો છે, પણ કોઈને ક્વેશ્ચન હોય, કિશોરભાઈ, પ્રવીણભાઈ, કિરણભાઈ, વસંતભાઈ, જો કોઈને ક્વેશ્ચન હોય તો આપણે એક લઈએ. યા શ્યોર. ઓકે, કોઈને ક્વેશ્ચન નથી તો ના બસ ક્વેશ્ચન તો નહીં. હા હા હા, બોલો. આપણે ગો બસ હેડ. કહેતા હતા નેક્સ્ટ સેશનમાં કે ગમે ત્યારે સમ્યક દર્શન ઉપર વધુ ને વધુ શું સમજી શકાય તો એ આજે તો વધારે સમ્યક જણાવવાની દર્શનની ઈચ્છા થાય. વ્યાખ્યા ઉપર જ આપણે રહ્યા છીએ. વી વિલ કન્ટિન્યુ. બરાબર. હા હા સરસ. કોઈ પ્રશ્ન છે હવે? ના, એક રિલેટેડ ક્વેશ્ચન છે. આઈ થિંક તમે હા, જ્યારે go વાત ahead. આ રાગ દ્વેષની વાત કરી ને, હાજી. ત્યારે મને પાપ પુણ્યની વાત ઘણી વખતે આપણે એવું થાય કે લાઈક બધા સમોસા ખાય છે અને આપણે જૈનો સમોસા નથી ખાઈ શકતા, એટલે એ સમોસા પ્રત્યેના રાગના લીધે આપણે ક્યારેક એમ કરીએ કે લાવો ને ચલો જૈન સમોસા બનાવીએ કીડાના. તો બટાકાના સમોસા ને ખાવાથી, અભક્ષ્ય ખાવાથી તો પાપ લાગે એ પાક્કું જ છે,
તો કેળાના સમોસા ખાવાથી પુણ્ય લાગે કે રાગ બંધાય ને કર્મ બંધાય એ થોડુંક હવે ખરેખર તો આહાર શાસ્ત્રની દ્રષ્ટિએ આહારના દ્રવ્યો ઉપરની મૂર્છા શબ્દ મેં મૂક્યું મૂર્છા. તમે આહાર લો ના લો એની સાથે કર્મસત્તાને બહુ મતલબ નથી. મતલબ એ છે કે તમે જે પ્રવૃત્તિ કરો છો, આહાર લો છો, એમાં નંબર 1 એમાં હિંસા તત્વ કેટલું છે, નંબર 1. બીજું નંબર 2, એ આહાર લેવાની અંદરની તીવ્રતા મૂર્છા કેટલી છે. કેમ મૂર્છા છે? કારણ કે આત્માનો સ્વભાવ તો અનાહારી છે. બરાબર છે ને? આહાર લેવો એ આત્માનો સ્વભાવ જ નથી. આત્મા તો અનાહારી છે, છતાં લેવો પડે છે કારણ કે શરીર છે અને શરીરને સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે શરીરની નીડ તમારે ફૂલફિલ કરવાની છે. પરંતુ તમારું લક્ષ્ય શું હોવું જોઈએ? હું આ આહારની જે સંજ્ઞા છે ક્યારે મુક્ત થવું. હવે તમારે શરીરને ટકાવવા માટે લેવું પડે તો મિનિમમ લેવો કે મેક્સિમમ લેવું? મિનિમમ જેટલું જરૂરી હોય તો એટલું જ. તમે 5-10 દ્રવ્યોમાં બદલે 9 દ્રવ્યો લો તો એક દ્રવ્ય ઓછું કર્યું એ નિમિત્ત તમે ઊભું કર્યું. બરાબર છે? એટલું તમારો શુભ ભાવ થાય. બરાબર. હવે કોઈ કે એના 9 ના હું 8 જ કરી દઉં, 8 ના બદલે 4 જ કરી દઉં, જ્યાં સુધી તમારે શરીરને ક્ષીણ ન થાય. શરીર પાસેથી દર્શન જ્ઞાન ચારિત્રની અને તપની આરાધના કરવા માટે જે શક્તિ જોઈએ એટલી શક્તિ પૂરતું જ તમે જો આહાર લો, અને એ પણ સાત્વિક હોવો જોઈએ. નંબર 1, કોઈ પણ પ્રકારની મિનિમમ હિંસા હોવી જોઈએ. હિંસા વગર તો ખોરાક બને નહીં. આપણે જે કંઈ ખોરાક બનાવીએ છીએ ને એમાં પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાયની તો હિંસા છે જ. ચા બનાવો કે ભાખરી બનાવો કે રોટલી બનાવો કે શાક બનાવો, એમાં ચૂલો તો સળગે જ છે. વનસ્પતિનો ઉપયોગ તો થાય છે. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય, પછી પાણીનો પણ ઉપયોગ થાય છે જ, નથી થતો? એટલે આહાર આમ જોવા જઈએ તો હિંસા તો છે, પણ અંદર ઈચ્છા એટલી જ હોવી જોઈએ કે હું આહારમાંથી ક્યારે છૂટું. અને જ્યાં સુધી ન છૂટ્યા ત્યાં સુધી જે આહાર લેવો પડે એ જૈણાપૂર્વક લેવાનો, મિનિમમ લેવાનો. એટલા માટે તો વૃત્તિ સંશય નામનું તપ મૂક્યું છે. અને લેતા, ખાતા, પીતા 2 વસ્તુ જોઈએ. સારી હોય કે ખોટી હોય એવા ભેદો નહીં કરવાના, કારણ કે એ તો પાછું ઈષ્ટ અને અનિષ્ટ થયું ને, પાછું રાગ અને દ્વેષ થયો ને. પણ જરૂર પૂરતું, મર્યાદાપૂર્વક, જૈનાપૂર્વક, સાત્વિક, કોઈ પણ પ્રકારની મિનિમમ પંચેન્દ્રિયની હિંસા ન થઈ હોય એવી રીતે યોગ્ય કાળે લેવાની, યોગ્ય સમય લેવાની, યોગ્ય સ્થાને લેવાની અને યોગ્ય પ્રમાણમાં લેવાની, કે જેથી આપણો ધર્મનો જે માર્ગ છે ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એ ગુણને હાનિ થાય નહીં અથવા ઓછામાં ઓછી થાય. બરાબર છે? એટલે સમોસા કે શ્રીખંડ કે તમે ખાઓ એ અગત્યનું નથી, પણ ખાવા પાછળની તમારી જે ઈચ્છા, મૂર્છા, તૃષ્ણા, આસક્તિ, કર્મસત્તા, એના ઉપર નજર રાખો. અને કર્મ એ પ્રમાણે લગાડે છે. એટલે સમોસા, તમને એમ લાગે કે હું સમોસા વગર ચલાવી શકું છું તો સમોસા કાઢી નાખો. બરાબર છે, એ રાગના લીધે બરાબર છે. એ તમારે રસેન્દ્રિયનો ટેસ્ટ કરવો છે, એટલે રસેન્દ્રિય ઉપર રાગ છે આવ્યો કે નહીં. અને રાગ તો મોહનો પુત્ર છે પાછો, એટલે મોહનીય કર્મ લાગે કે ના લાગે? ચીકણા કર્મ થાય. બરાબર. સરસ. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો પછી આપણે માંગલિક કરીને પછી આજનું સેશન નેક્સ્ટ ટાઈમ આપણે ટ્યુઝડે 8:30 મળીશું. આપણે નેક્સ્ટ ટ્યુઝડે 14 છે કે? એક મિનિટ જરા જોઈ લેજો. 14 નથી. જો ફરી કહી દઈએ, આપણે તિથિ હશે 8મ કે 14 કે 5મ, તો આપણો સેશન ટ્યુઝડે ને બદલે થર્સડે થશે.
આઈ બરાબર થિંક નેક્સ્ટ ટ્યુઝડે 14 જ છે એટલે હા. આપણે નેક્સ્ટ ગુરુવારે મળીશું. નેક્સ્ટ ટ્યુઝડે એવરીબડી લેટ એવરીબડી Thursday. નોઝ. Yeah, અને next તમે Tuesday. તમારા મિત્રોને કે જેને છે ને આ પ્રમાણે જ તમે સંદેશ આપજો પ્લીઝ. પણ આપણે થેન્ક યુ ફોર જુદા જુદા કમિંગ સૂત્રો બધા. બોલીએ છે જુદા જુદા હાજી. સૂત્રો બોલીએ છે તો કોઈક પ્રવચનમાં એ સૂત્રોનું મહત્વ શું છે અને કેમ બોલીએ છે એ જણાવજો. હા જરૂર જરૂર. ઇન્ડિવિજ્યુઅલી છે ને આપણે એકાદ સૂત્ર લઈશું અને એના ઉપર વિવરણ કરીશું. આઈ શ્યોર. થિંક કાલે કંઈક શ્રેણિકભાઈ ગાળાનું છે નવી ઊણ સૂત્ર ઉપર યા એ તો આવતીકાલે. પૂજન વિશે. હા ચાલો. ચાલો હું સર્વમંગલ કરું. Yeah. થેન્ક યુ ફોર કમિંગ. જે બધા આ સ્વાધ્યાયમાં જોડાયા એમનો અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. નમસ્કાર. ગુડ નાઇટ. સાતા મળી. રાઈટ.